धानपुरना उदल महुड़ा गामे बूटलेगरोने पकड़वा गયેલ धानपुर पोलीस पर हमलो, बे पोलीस कर्मीओने गंभीर ईजा। दाहोद जिल्लाना धानपुर तालुकाना उदल महुड़ा गामे बूटलेगरोने रोकवा गયેલા पोलीस पर बूटलेगरो द्वारा हिचकारो हमलो कराता बे पोलीस कर्मीओने गंभीर ईजाओ थता बने ईजाग्रस्त पोलीस कर्मीओने सारवार माटे दाहोदनी जायेद होस्पिટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે। પોલીસ પરના હમલામાં फायरिंग करायानुं पण बिन सत्तावर रीते जाणवा मळ्युं छे। बाइक पर दारू आवतो होवानी धानपुर पोलीसने मळेल बातमीना आधारे धानपुर पोलीसनी टीम धानपुर तालुकाना उदल महुड़ा गामे रोड उपर जरूरी वॉच गोठवी उभ्या हता। ते दरमियान बातमीमां दर्शावेल बाइक नजीक आवता ज वॉचमां उभेला धानपुर पोलीसे ते बाइकने रोकવાનો प्रयास करता अचानक बूटलेगरो द्वारा पोलीस पर पत्थरमारो करी ओचिंतो हमलो करता एक समये पोलीस पण डगाई गई हती। बूटलेगरो द्वारा करायेला हमलामां बे पोलीस कर्मीओने गंभीर ईजाओ थता ते बंने ईजाग्रस्त पोलीस कर्मीओने सारवार माटे दाहोदनी जायेद होस्पिટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ પરના બુટલેગરો દ્વારા કરાયેલા ઓચિંતા હુમલામાં ફાયરિંગ કરાયું હોવાનું પણ બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે। અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરાયાના દાખલા છે, ત્યારે ફરી એકવાર બુટલેગરો દ્વારા ધાનપુર પોલીસ પર કરાયેલા હિચકારા હુમલાની ઘટનાએ સમગ્ર પોલીસ અને તંત્રને હચમચાવી દીધું છે અને આવા હુમલા કરવાની બુટલેગરોમાં આવેલી હિંમત માટે કોઈ ચોક્કસ પરિબળો હોવા જોઈએ એમ લાગી રહ્યું છે। અહેવાલ દીપક રાવલ, દાહોદ। धानपुर पुलिस स्टेशन में पुलिस कर्मचारी दिलसिंह भाई, सतीश और प्रकाश सिंह पटेल गड़ेल की जेलમાં જે મૃતદેહ છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વેચના સાથે દરમિયાન એ રોડ ઉપરથી બાઇક ઉપર દારૂ આવતા અને દિલ્હી પોલીસે જોઈ તે પાછા વળી ગયેલા, જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ પીએસઆઈ શ્રી જે રાઠોડ, એલસીબી, સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં પેન્ડિંગ કરતા ત્યાંથી 5 બાઇક મળી આવેલ છે। આ ભાગી ગયેલ તમતદારોને ઓળખતા બાબુ જીગરિયા કુરાડ, ઈશ્વર જીગરિયા કિરાડ, લક્ષ્મણ પારસિંહ કિરાડ, રાહુલ દુરસિંહ કિરાડ અને રવિ દુરસિંહ કિરાડ તમામ જોડાંબા રહી મધ્યપ્રદેશમાં આવ્યું છે। કોઈ આરોપી મળી આવેલ નથી, પરંતુ ત્યાંથી 5 બાઇક પોલીસે રિકવર કરેલ છે। પથ્થરમારામાં વીરસિંહભાઈ પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા, જેમને અહીંયા ધાનપુર પ્રાથમિક સારવાર આપી ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે દાખલ કરેલા છે, જ્યારે પીએસઆઈ શ્રી જે રાઠોડને ખભાના ભાગે પથ્થર વાગ્યો છે। પોલીસ ઉપર જે હુમલો થયો છે અને રાયટીમાં ગુનો દાખલ કરવામાં આવશે।